સાથે સાથે છેલ્લા 24 કલાકની અંદર આ યુદ્ધને લઈને શું પરિસ્થિતિ રહી છે તેના વિશે ચર્ચા કરવાની છે. કારણ કે એક તરફ એક ભારતીય જહાજ જ્યારે ડૂબ્યું હતું અને એ ભારતીય જહાજ ડૂબવાને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો હતો. અને હવે એ વિવાદ બાદ જ્યારે ભારતે પોતાની પ્રતિક્રિયા આપી અને તેની સાથે સાથે બ્રિક્સનું એ સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે ઈરાનના વિદેશ મંત્રી જ્યારે ભારતના પ્રવાસે છે ત્યારે તેમણે શું કહ્યું છે તમામ બાબતો આજે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની છે. અને એટલા જ માટે સૌથી પહેલા આપણે વાત કરીશું કે છેલ્લા 24 કલાકની અંદર શું થયું છે. તહેરાનમાં યુદ્ધ પ્રભાવિત 80% જે વિસ્તારો છે તેનું જે સમારકામ છે તે કરવામાં આવ્યું છે. રાહત કામગીરી પહોંચાડવામાં આવી છે અને 80% વિસ્તાર જે લગભગ નષ્ટ થવાને આરો હતો ત્યાં આગળ અત્યારે જે તમામ કામગીરી છે તેને પૂર્ણ કરવામાં આવી છે. કારણ કે યુદ્ધમાં ત્યાં આગળ 60,000થી વધુ જે રહેણાંક ઇમારતો છે તેને ખૂબ મોટા પાયે નુકસાન થયું હતું, તે પ્રભાવિત થઈ અને એટલા જ માટે આ જે કામગીરી છે તે કરવામાં આવી છે. હોર્મુઝ સંકટથી યુરોપને બીજી તરફ એક ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. વિશ્વને નુકસાન થયું છે પરંતુ યુરોપને શું નુકસાન થયું છે? યુરોપમાં જેટ ફ્યુઅલની ભારે અછત સર્જાઈ રહી છે અને એના જ કારણે ખૂબ મોટી મુશ્કેલીમાં યુરોપ છે. કારણ કે માર્ચ મહિનામાં યુરોપને 3.3 લાખ બેરલ ફ્યુઅલ મળ્યું હતું, પરંતુ તેની સામે એપ્રિલમાં જે પરિસ્થિતિ હતી તેની પણ વાત કરીશું. કારણ કે ખૂબ મોટો ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં આ ઘટી અને માત્ર 60,000 બેરલ થઈ ગયું છે. આંકડો છે કે જે ખૂબ જ ચોંકાવનારો છે. એટલા જ માટે યુરોપની મુશ્કેલી પણ વધી છે. માર્ચની સરખામણીમાં માત્ર 70% જેટ ફ્યુઅલ મેળવી શક્યું છે. આ ખૂબ મોટી બાબત એટલા માટે પણ કહી શકાય કારણ કે જે વ્યવહારો છે તે પણ ઠપ થઈ જતા હોય છે. બીજી તરફ લેબનોનમાં ઇઝરાયેલના હુમલાથી 2,896 લોકોના અત્યાર સુધી મોત નિપજ્યા છે અને આ આંકડો હજુ પણ અપડેટ થઈ રહ્યો છે. પરંતુ એમાં પણ લગભગ 200થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. આ મૃતકોમાં 200થી વધુ બાળકો સામેલ છે. બીજી તરફ IRGC નેટવર્ક જે ઈરાનનું આજે આખું નેટવર્ક છે તેની જાણકારી આપવા પર અમેરિકા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે અને એ જાહેરાત શું છે તેની પણ વાત કરી લઈએ. ફંડિંગ નાણાકીય નેટવર્ક પર $15 મિલિયન આપવાનું એલાન કરવામાં આવ્યું છે. જેટલી પણ જાણકારી છે IRGCની એ જો કોઈને પહોંચાડવામાં આવશે, અમેરિકા સહિતના જે દેશો છે તેને પહોંચાડવામાં આવશે તો અમેરિકા તેને ઇનામ પણ આપશે. રોયટર્સે સાઉદી અરેબિયાને લઈને એક રિપોર્ટ છે તેની અંદર એક ખૂબ મોટો અને ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. શું ચોંકાવનારો ખુલાસો કર્યો છે એ પણ આપણે જોઈ લઈએ. સાઉદી અરેબે માર્ચમાં ઈરાન પર ગુપ્ત હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહી સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવી હતી અને ગુપ્ત હુમલાઓ તેમના દ્વારા ઈરાન પર કરવામાં આવ્યા હતા. આ એક ખૂબ મોટો અને એક ખૂબ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. કારણ કે સાઉદી અરેબિયાના પણ એરસ્પેસ હતા એ સમયગાળા દરમિયાન જ્યારે અમેરિકાએ ઈરાનને ટાર્ગેટ કર્યું હતું તે બંધ થઈ ગયા હતા. હવે ભારતીય જહાજો છે તે ટાર્ગેટ થઈ રહ્યા છે તેની થોડી વાત કરી લઈએ. સંઘર્ષની અસર હવે જે કોમર્શિયલ જહાજો છે તેની ઉપર પણ પડી રહી છે. કારણ કે 13 મેના રોજ જે ઘટના ઘટી, ભારતીય જહાજ પર એક ભયાનક હુમલો કરવામાં આવ્યો અને તેના કારણે ભારતે પણ એક તીખી પ્રતિક્રિયા આપી હતી. હાજી અલી નામનું એ જહાજ છે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જહાજ ત્યારબાદ ડૂબી ગયું હતું. આ જહાજ ગુજરાતનું જહાજ હતું અને એ જહાજ ડૂબી ગયું. ઓમાન કોસ્ટગાર્ડે ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. આ હુમલા પછી જ્યારે જહાજ ડૂબ્યું પરંતુ એ તમામ ક્રૂ મેમ્બર્સ જે એ જહાજમાં હાજર હતા એ તમામ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે, તેમને બચાવી લેવામાં આવ્યા છે. ઓમાન કોસ્ટગાર્ડ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે ભારત દ્વારા જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે આ ઘટના બાદ તેની ઉપર નજર કરી લઈએ. ભારતીય જહાજ પર હુમલા અંગે જે વિદેશ મંત્રાલય છે તેમના દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે અને કડક સંદેશ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો છે. ભારતીય જહાજ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને ભારતીય જે પણ વિદેશ મંત્રાલય છે ભારતીય નાગરિકોની પણ પ્રતિક્રિયા આપી હતી, પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાને અયોગ્ય ગણાવ્યો છે અને તેમણે એ પણ કહ્યું છે કે આ હુમલા ન થવા જોઈએ. જે બચાવ કામગીરી છે તેના માટે ઓમાન સરકારનો પણ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કારણ કે ઓમાન કોસ્ટગાર્ડ દ્વારા જે ક્રૂ મેમ્બર્સ છે તેમને બચાવવામાં આવ્યા હતા. કોમર્શિયલ જહાજોને નિશાન ન બનાવવાની ભારતે વાત કરી છે. ભારતે સ્પષ્ટપણે પોતાનો એક મેસેજ પહોંચાડ્યો છે કે જે પણ જહાજો કોમર્શિયલ જહાજો હોર્મુઝ પાર કરી રહ્યા છે તેમને ટાર્ગેટ ન કરવા જોઈએ.
એ પણ કહ્યું છે કે હોર્મુઝમાં સુરક્ષિત રીતે અવરજવર થાય, ન માત્ર ત્યાં વિવાદોનું ઘર થાય, ત્યાં ટાર્ગેટ કરવામાં આવે, પરંતુ સુરક્ષિત રીતે જહાજો ત્યાં અવરજવર કરી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. ભારતે સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે. હવે ભારતના જે ઈરાનના વિદેશ મંત્રી છે તેમણે શું કહ્યું છે, કારણ કે બ્રિક્સ સંમેલનમાં તેઓ ભારત આવ્યા છે. બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં તેમણે હાજરી આપી છે. બ્રિક્સના જે દેશો છે તે નવી દિલ્હી ખાતે આવ્યા છે અને તેમાં પણ ઈરાનના વિદેશ મંત્રી તે આવી પહોંચ્યા છે. અબ્બાસ અરાઘચીએ વર્તમાન તણાવની આ સંમેલનની અંદર વાત કરી છે. તેમણે પણ પોતાનો જે પક્ષ છે તે તેમણે રજૂ કર્યો છે. અમેરિકાએ ઇઝરાયલ પર ગેરકાયદે હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમના દ્વારા. અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર ગેરકાયદે હુમલાઓ કરી રહી છે તેવી રીતના વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અને એટલું જ નહીં, ઈરાન વિરુદ્ધ જે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તેનો પણ જડબાતોડ જવાબ આપવાની વાત ઈરાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવી છે. કારણ કે બે દેશો પર ગંભીર આક્ષેપો તેમણે કર્યા છે. તેહરાન પર હુમલાઓમાં યુએઈ શામેલ હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે. બ્રિક્સ સંમેલનની અંદર જાહેરમાં તેમણે આ વાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ કોમર્શિયલ જહાજો માટે ખુલ્લું છે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. એક તરફ હોર્મુઝમાં હુમલાઓ થઈ રહ્યા છે જહાજ પર અને બીજી તરફ વિદેશ મંત્રી છે ઈરાનના, તેમનું આ નિવેદન છે. ઈરાની નૌકાદળ સાથે તાલમેલ જાળવવો જરૂરી છે. તેમના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે જો ઈરાની નૌકાદળ સાથે તાલમેલ જાળવી અને હોર્મુઝ પાર કરવામાં આવશે તો કોઈ જ પ્રકારનું સંકટ નહીં આવે. એટલા જ માટે છેલ્લા તેમણે એ પણ જણાવ્યું છે. હવે ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત થઈ છે. એક તરફ યુદ્ધની સ્થિતિ અને તેની વચ્ચે ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત થઈ છે. બેઇજિંગમાં આ બંને વચ્ચે મુલાકાત થઈ, જેમાં વિશ્વની નજર હોવાનો દાવો પણ ચીન દ્વારા કરવામાં આવ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ દ્વારા એ દાવો કરવામાં આવ્યો છે કે સમગ્ર વિશ્વની નજર આ બંને દેશોની બેઠકો ઉપર હતી. વિશ્વની નજર આ બેઠક પર હોવાનો જિનપિંગનો દાવો છે. કારણ કે 3 દિવસ માટે ટ્રમ્પનો એ પ્રવાસ અને આજે જ્યારે તેઓ પહોંચ્યા હતા ત્યારે ઘણા બધા મુદ્દાઓને લઈને બંને વચ્ચે ચર્ચા કરવામાં આવી અને આ બંને દેશ જેના વચ્ચે પહેલેથી જ ટેરિફનું વોર ચાલી રહ્યું છે, ઈરાનને સમર્થન કરી રહ્યું છે ચીન, ત્યારે તેવા સમયમાં આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. ટ્રમ્પ અને જિનપિંગ હોર્મુઝ ખુલ્લું રાખવા પર સહમત થયા છે. આ બંને દેશોના જે વડા છે તેમના વચ્ચેની આજે વાતચીત હતી. હોર્મુઝને લઈને જે વાતચીત હતી તે સ્પષ્ટ શબ્દોમાં બંને દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો કે હોર્મુઝ ખુલ્લું રહેવું જોઈએ, હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ વિના અવરજવર ચાલુ રહેવી જોઈએ તે વાત તેમના દ્વારા કરવામાં આવી છે. કારણ કે એક તરફ હોર્મુઝનો એ વિવાદ છે અને હોર્મુઝને લઈને સતત એ અપડેટ સતત જે તમામ દેશોની પ્રતિક્રિયા આવી રહી છે કે હોર્મુઝ સ્ટ્રેટ છે તે વહેલામાં વહેલી તકે ખુલવો જોઈએ અથવા તો તેની અવરજવર વધારે સુરક્ષિત હોવી જોઈએ. એટલા જ માટે એ વાત કરવામાં આવી કે હોર્મુઝ છે તેની અવરજવર, હોર્મુઝમાં જહાજોની અવરજવર છે એ થવી જોઈએ, વ્યવસ્થિત રીતે થવી જોઈએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. અને એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી અત્યારે આપણે એ પરિસ્થિતિ પણ સમજ્યા કે કઈ રીતે છેલ્લા 24 કલાકની અંદર પરિસ્થિતિઓ બદલાઈ છે, કઈ રીતે આખી આ જે બાબતો છે એ દુનિયાને અસર કરી રહી છે અને તેની સાથે સાથે આવનારા સમયમાં હજુ પણ શું